તરફ છોટાઉદેપુરથી જાણકારી સામે આવી રહી છે કે જ્યાં ખાંડનો જથ્થો મેળવવા માટે હવે લોકોને રાહ જોવી પડશે। માહિતી એવી મળી રહી છે કે નસવાડીમાં હજુ પણ 200 ક્વિન્ટલ ખાંડનો જથ્થો કે જે લોકોને સસ્તા ભાવે પહોંચાડવામાં આવે છે તે હજુ મળ્યો નથી। સમગ્ર જિલ્લામાં 1000 ક્વિન્ટલ ખાંડનો જથ્થો મળવાનો બાકી છે। નસવાડીના સરકારી ગોડાઉનમાં ખાંડના જથ્થાનું વિતરણ બાકી છે। જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ખાંડના જથ્થાના વિતરણને લઈને અનેક પ્રશ્નો સર્જાયા છે। સરકારી ગોડાઉનના મેનેજરે આ બાબતે ડીએસએમને જાણ કરી છે અને ટેન્ડરિંગ પ્રક્રિયા ચાલુ હોવાનું જણાવી રહ્યા છે। ગોડાઉન ખાતે 42 દુકાનો આવેલી છે, તેમાંથી મારી જોડે જે ખાંડનો જથ્થો આગળના મહિનાનો અવેલેબલ હતો તે મેં ઇસ્યુ કરતા 36 દુકાનો ઓલરેડી હાલ ખાંડના વિતરણમાં બાકીમાં છે। ખાંડ ન આવવાના બાબતે ડીએસએમ શ્રી સાહેબને પૂછતા તેમને ટેન્ડરની પ્રક્રિયા ચાલુમાં હોય, જો અઠવાડિયું હજી બાકીમાં છે તેમ છતાં જ 2 દિવસ બાકી હશે ને આવક થશે તો અમે અમારી રીતે પણ 2 દિવસમાં વિતરણ પૂર્ણ કરી દઈશું। સુરતના